ભરૂચ કેજે પોલિટેકનિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યુવા દિવસે યોજાયો હતો। ભરૂચમાં 1961ની સાલથી કેજે પોલિટેકનિક શરૂ થઈ હતી। સ્થાપના કાળથી અત્યાર સુધી કોલેજમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન વિવેકાનંદ જયંતિએ કોલેજ કેમ્પસમાં કરાયું હતું। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં સ્થાયી થયેલા અને પોતાની ઇજનેરી કૌશલ્યતાનો લાભ રાષ્ટ્રને આપી રહેલા અનેક ઇજનેરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કોલેજના પૂર્વ પ્રાધ્યાપક જેડી પંચાલ તથા વિવેકાનંદ જયંતિના વિશેષ પ્રવચન માટે માજી ઉપકુલપતિ અશ્વિન કાપડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભૂતપૂર્વ છાત્રો એવા કોલેજના એલ્યુમિની એસોસિએશનના ચેરમેન પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, કનુભાઈ પરમાર, મુકેશ જાદવ, જૈનુદ્દીન સૈયદ સહિતની હાજરીમાં સંમેલન સંપન્ન થયું હતું। લાંબુ જીવા પછી જે માઇલસ્ટોન્સ જોવા એ અગત્યનું છે। જેનું સદભાગ્ય હોય તે આવું સતાયું ભોગવે અને શિક્ષક હોય પાછા અને આ સતાયું ભોગવે એ સોનામાં સુગંધ મળી જાય। આપણને બધાને ખબર છે કે ગુજરાતને છૂટું પડ્યાને જેટલા વર્ષો થયા એટલા વર્ષો આ સંસ્થાને થયા છે। ખુમાનસિંહભાઈએ કીધું કે જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું ત્યારે જ આનું આયોજન થઈ ગયેલું હતું કોલેજનું, અને પછી કૃષ્ણકાંત ઝવેરી કાકાનું દાન મળ્યું અને આ સંસ્થા ઊભી થઈ અને એમની યાદમાં આજે આપણે એમના કામને પણ યાદ કરીએ છીએ। તો એવા બધા કોલેજના વિદ્યાર્થીઓનો જે વિચાર આવ્યો ને એ ખુમાનસિંહભાઈના મનમાં અને મનહર કાકાના મનમાં આવ્યો।